અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન શાહીબાગ વિસ્તારમાં ગેરરીતિ જોવા મળી હતી. શાહીબાગ વોર્ડ વિસ્તારમાં નમસ્કાર સર્કલ પાસે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી અને સફાઈ વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કેચપીટની અંદર ફૂડ વેસ્ટ તથા કચરો નાખવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નજીકની એક દુકાન દ્વારા કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખવામાં આવ્યો હતો, જેને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા હતી. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આવી ગેરરીતિ ગંભીર માનવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સંબંધિત દુકાન સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ તંત્ર દ્વારા દુકાનને સીલ કરવામાં આવી છે અને એએમસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારુ રહે અને શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. કેચપીટ, ડ્રેનેજ લાઇન અથવા તો જાહેર સ્થળોએ કચરો નાખનાર સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.